ધંધો ફેરવવો પડશે કઈક. જોડી દીધા. હવે આપણે તઈને કઈક પાર્ટનરમાં નવો ધંધો કરવી. એ વાત થાય છે હો મસ્કા તારી. હું ધંધો કરશું પણ ધંધો એ મસ્કા એક કામ કરવી તો આપણે પેલા 30 લાખ રૂપિયાની જમીન લેવી. હા પછી 40 લાખ રૂપિયામાં વેચી દેવાની. સીધો 10 લાખનો ફાયદો. પણ 30 લાખ જમીન લેવા પૈસા ક્યાંથી કાઢવા? 30 લાખ તો હોવા જોઈએ ને પેલા. લા એ મસ્કા ગગા શેઠ ને હારું કે કેમ ગગા શેઠ ને હારું? કાલુના ઘરે ચા પીવા ગયો ને હા ત્યાં 1 લાખ રૂપિયા ગણતા હતા હાથમાં. ગગા શેઠ ને કોઈ દિવસ મંદી આવી જ નથી. એને તો ત્યાં જ ગમે જ્યારે 3 લાખ રૂપિયા ગણતા હતા ને હું જોઈને ચક્કર આવી ગયા. બોલ મને બળતરા થાય. કોઈ પૈસા વાળાને જાઉં ને તે મને પેટમાં બળતરા થાય. પણ કરવું હું? એ વાત છે એ મસ્કા. મને તો એવો વિચાર આવે બધા પૈસા વાળાને ભાળું ને ત્યાં. કેવો હે કેવો? બધા પૈસા વાળાને એવી બળતરા થાય ને મને એમ થાય કે આખા ગામમાં હે ને આખા ગામ લૂંટી લઉં ડાકુ બનીને. હું બોલ્યા? ડાકુ બનીને આખું ગામ લૂંટી લઉં. ગગા શેઠ માં કેટલા છે? લાખ રૂપિયા. એ અહીંયા હું એક વાત કહું. હા બરાબર એક સમજી ગયા? હા હાલો જાવ. હું જાઉં છું. હા હાલો હાલો જલ્દી ઉતાવળ રાખો. હાલો લા ઓશિકો ઉઈ ગયો લાગે લે કાકા શેઠ આવો કેમ તેલકાના પધાર્યા તો કાંઈ નહીં. આ તો લાલુ એમ કેતો ગગા શેઠ આમ ફટ 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 પૈસા હારા ગણતા આવડે ગગા શેઠ ને તે આવ્યો. હા એક નંબર પૈસા ગણતાડો ગમે એટલા પૈસા હોય પેલા છે ને હું વ્યાજે પૈસા દેતો એટલે ફાટ 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 પૈસા ગણતો. તો હવે છે ને તમારે રેખા બૂસ મારી જાય કોઈ પૈસા આપતું જ નથી એટલે પૈસા દેવાનું બંધ કર્યું. એટલે જ તે ગગા શેઠ નામ પડ્યું એમ કોને? તો સા પાણી પીવા? ના 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 ચા પાણી નથી પીવા. એ ગગા શેઠ હા હું છે ને એક અંતર લાવ્યો. અંતર લાવ્યા? હા એની સુગંધ મસ્ત આવે. હે બતાવું ઉભા રહો. હા બતાડો તો. આહ ઊંઘો. સુગંધ હારી છે ગુલાબની છે. પેલી શીશલીમાં 2 ભાન થવાની દવા છે ઈ તો હું ગાડ. લા ઈ તો ભૂલાઈ ગયું. ગગા શેઠ ને આમ જોરાવો. એ ગગા શેઠ આમ તો બલૂમ ડિસ્કો કરે. હે હા બલૂમ ડિસ્કો કરે? બલૂમ નાનું કેમ દેખાય? હવે હમણાં લાગે એવું છે ગગા શેઠ? બલૂમ છે કે હમણાં છે એને ખબર. હે ગગા શેઠ હા જોવામાં સુગંધ બદલાઈ ગઈ. હે હા સુગંધ બદલાલે? મિનિટે સુગંધ બદલાય. એવું તે અંદર જોયું સુગંધ મિનિટે બદલાય. ફાકા ઓસા મારો. હવે જાદુ ઈ અંતર છે. જાદુ અંદર? હા લાવ તો હું વાંચો તો. આશીર્વાદ હો આશીર્વાદ. આશીર્વાદ. હું છું ગગા શેઠ. ચક્કર સરવા મળ્યા. એ લાલુ દાદા હા મારે આંખો બંધ થવા મળી તે મને હું હુંગાલી દીધું. મેં કાઈ ના હોંગે તમે હુઈ જાઓ ગડે કંકા. હુઈ જાઓ. હાલો ઉપાડ. પડો હાલો નીકળે. હા ઓ બાપા પોયા ધક્કો માર્યો. એ લાલુ દાદા ધક્કો હું કેમ માર્યો તમે? એ બંધા બોલ માં તો કાઈ કેમ ધક્કો માર્યો ને પાછો કેમ મને બંધ થા? આમ હું હકો હુંગાલી દીધું તમે મને? એ હવે હું લાલુ દાદા નથી. એ હું હવે ડોન નો માણસ થઈ ગયો છું. પહેલા બાંધો હું કેમ ઈતો છો એ આ મને બાંધો હું કેમ ઈતો છો? તું કિડનેપ થઈ ગયેલો છો. હું કિડનેપ થઈ ગયો? હા કોઈ મને કિડનેપ કર્યો જલ્દી જો. ઈ તો છપરી ડોન ને. સપરી ડોન? હા. ઈ કોણ? ડોન નો ડોન છપરી ડોન. સપરી ડોન ઈ ક્યાં છે? આમ તો આયલો હવે. ભૂલમાંથી નંબર વાળા ચશ્મા પહેરાઈ ગયા લાગે. અહીંયા હલવાઈ ગયો તો. ડોન સબરી ડોન નામ તો સાંભળ્યું થશે. ના પહેલી વાર સાંભળ્યું. નથી સાંભળ્યું?
લઈ ના ના ઘડીક રહીને મારવાનો છે પેલા તો હજી છે ને લેવાના બાકી છે એ ડોન ભાઈ બોલ મને ઈ તો જો મને કિડનેપ કામ કર્યો યાર કરીને નિયમથી વાત મારા ખબરીએ મને કાલ કીધું છે કે તારા ઘરે એક પેટી પડી ઈ તો તૂટલી ફૂટલી છે ખોટું બોલ માં મારો ખબરી કર્યો ખોટું ન બોલે આસુ બોલ કેટલા પડ્યા હું રીંગણા રીંગણા નહીં હાથનો મેલ મેં હજી નાયો નથી એટલે હશે અરે પૈસા પૈસા એક પેટી પૈસા સમજો નકર સમજાવું જો ત્રણ ત્રણ છે ઓ બાપા જાપાનની છે આ ચાઇનાની છે લે નીકળી ગયું આ ચાઇનાની અને આ છે ઓસ્ટ્રેલિયાની આનાથી 2 મર્ડર કર્યા આનાથી 4 કર્યા અને આનાથી છે ને આજ મુહૂર્ત કરવાનું છે હે હા 1 લાખ રૂપિયા નહીં આપે તો તારું મુહૂર્ત થઈ જાહે બોલ હવે શું કરવાનું છે એ ડોન ભાઈ હું હું તો આયા છું તો ત્યાં પૈસા લેવા કોણ થશે લે હું જા ના 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 હું કઈ ગાંડીનો છું તો આ હું કઈ પહેલી વાર કિડનેપ નથી કરતો 10 વર્ષથી કરું છું આ તો મારા નોકરને ફોન કરો તમ તાર હા ઈ વાત તે મુદ્દા ની કરી લે એ લે નંબર બોલ લીખ નાખો ખોટો નંબર તો નથી ને પાછો ના ના હા ગગા શેઠ ક્યાં વહી ગયા? એનો ફોન આવ્યો અહીંયા. હાલો. હલો કોણ ગોકુળ હા હા. હું કિડનેપર બોલું છું કિડનેપર કોણ કિડનેપર? અરે કિડનેપર નહીં કિડનેપર મેં તારા શેઠ ગગા શેઠ ને કિડનેપ કરી નાખ્યા છે હું તું વાત કરે કઈ સમજતો જ નથી. કિડનેપર બોલું અને ગગા શેઠ ને કિડનેપર કરીને કહેતે. લા ડોબા કિડનેપર નહીં કિડનેપર મેં તારા શેઠ નું હરણ કરી નાખ્યું હરણ કરી નાખ્યો? હા એ આમ જોવો તો છે ને હરણ માંથી પાછો છે ને ગગા શેઠ કરી નાખજો. નકર આમ જોવો જંગલમાં ક્યાંક રખડવા જાહે ને તો સિંહ બી ખાઈ જાહે. ઇલા તું કેવો બુડબક છો કઈ સમજાતું નથી અરે મેં તારા ગગા શેઠ નું હરણ કરી નાખ્યું એને કિડનેપ કરી નાખ્યા છે જો તારે ગગા શેઠ ને જીવતા જોતા હોય ને તો છે ને તું એક પેટી દઈ જાલ મને આપા છે ને ટમેટા ની લાવવું, ફટાકડા ની લાવવું કે પછી કેરી ની? જો કેરી ની પેટી અત્યારે નહીં મળે. કેરી ની પેટી જે થોડીક વાર છે. અરે ઈ પેટી નહીં એની સિવાય પણ ઘણી બધી પેટી આવે છે એમાંથી લઈને આવ રોકડા લઈને આવજે રોકડા એ હવે ઈ તો ગગા શેઠ ને છે ને કેદુનો પટારો હડી ગયેલો પડ્યો છે. હવે ઈ પટારો મારે ઊંચો કરીને કેમ લાવવો? એ ડોબા જેવા હું એની વાત નથી કરતો તો એક પેટી એક પેટી આખી રોકડા લાવજે રોકડા સમજો ને અને જો પોલીસ ને કીધું ને તો તારા કૂતરાના કટકા કરીને ગગા શેઠ ને ખવડાવી દેશ કૂતરાના કટકા કરીને ગગા શેઠ ને ખવડાવી દઈશ? એમ નો ડાયલોગ મરાય. હવે તું પેલા ગગા શેઠ ના હરકા પકડતા તો શીખ. ગગા શેઠ ના કટકા કરીને કૂતરાને ખવડાવી દઈશ એમ કહેવાનું હોય. હા બસ જો ઈ તે થોડીક મિસ્ટેક થઈ ગઈ છે સમજી ગયો ને તું હા હું એક જો સોખું કહી દઉં 1 લાખ રૂપિયા 1 લાખ રૂપિયા? હા ઈ તો મેં કીધે સપનામાં જ જોયા. ઈ તારે ગમે ત્યાંથી લઈને આવવા પડશે આ WhatsApp ઉપર હું લાઈવ લોકેશન સેન્ડ કરું છું આવી જજે જલ્દી હે હા અને જો પોલીસ ને કીધું ને તો યાદ છે ને કટકા રાય જવડા કરીને ખવડાવી દેશ વાહ ભાઈ. હા આ ગગા શેઠ નો અવાજ સાંભળવો છે હા હા એ ભલે એ ગોકુળિયા મને મારી નાખશે જલ્દી પૈસા લેતા ગોકુળિયા ભાઈ ગગા શેઠ અત્યારે મારે ક્યાં મારી જમીન વેચવા જાવી તે હું પૈસા લઈને નહીં આવું તમારા આગળ. એ ગોકુળિયા આપણા કબાટના ખાનામાં મેં લાખ રૂપિયા મૂકેલા છે જલ્દી આવ આવડે મને કિડનેપ કરેલો છે ગોકુળિયા હા આવું. સાંભળી લીધો ને અવાજ હા લાખ રૂપિયા પડ્યા ને કબાટમાં. હા ઈ કીધું ને પડ્યા છે લઈને આવ જલ્દી એ આવું તમે લાઈવ લોકેશન નાખો. હા એકલો આવજે ઓહો હો નકરે ક્યાં મારે હારી કોઈ છે એકલું જવું પડશે ને. લઈને ઉપડું હાલ. લાગે છે હવે આ બંદૂક નું મુહૂર્ત કરવું પડશે છે લઈ દોનભાઈ લઈ ના કરી જ નાખું હવે મુહૂર્ત મારી ગયો સપની ડોન મારી ગયો. હા મારી ગયો એ દોનભાઈ લઈ દોનભાઈ એ દોનભાઈ લઈ એ જો આવી ગયો ક્યાં છે હા આમાં દોનભાઈ આવી ગયો હા એટલામાં જ ક્યાંક લોકેશન બતાવે છે. હા અમે રે ગગા છે. હે ઓય ઈ તો બંદૂક લઈને આવ્યો એ ડોન ભાઈ બીવો હું કામ આપણી ગળે બંદૂકો છે? એલા ડોબા જેવા આપણી પાસે બંદૂક છે બધી ખોટી છે રમકડાની હે તો હવે હું ભાગો હંતે જાઓ એ ગોકુળિયા ખોટી બંદૂક છે ખોટી
ખોટી બંદૂક. હા કાકા શેઠ હું ખોટી નોટું નથી લાવ્યો હમણાં ફાયરિંગ કરું એ ગોકુળિયા તું નિશાનબાજ નથી, ગોળી નો ફોટો તું મને ઈતી જા છેલા. ઘડીક ઉભા રહ્યા તમ તારે હમણાં ફાયરિંગ ચાલુ કરું ને એટલે બધાને ટોલાડી દઉં. એ ગોકુળિયા તું ગોળી ખાલી કરી નાખી પછી આપને જીવતા નહીં મૂકે બેયને. એની પાસે ખોટી બંદૂક છેલા. ભાઈ તમ તારી ચિંતા કરો માને બધાને વેચરી નાખું મોજ કરો ને બધા ઘડીક ફાયરિંગ કરું ને એટલે ભાગી જાય હમણે. તું મને ઈતી જા છેલા એ ગોકુળિયા. હે? ગોળી ખાલી થઈ ગઈ. યો ગોળી ખાલી થઈ નાખી. ના તો નથી કરું ગોળું ખાલી કરી માર્યો. કેવા બીકણા છે એક કે ગોળી નો ફોડી એમ પણ પણ નોટ ગોળી ફોડે ને ખોટી બંદૂક છે, ખોટી બંદૂક ખોટી છે. હવે હથિયાર તો હાસા છે ને. એ ખમો ખમો દોંડા પૈસા લાવ્યા મી લાવ્યા તમ તાર લાવ્યા. હા તોલો તોલો. એ ગોકુળિયા આલે મસ્કાને ફોન કર, મસ્કો ₹1,00,000 લઈને આવે એટલે આછી બંદૂક એની પાસે પડી ગયા. હો પૈસા મગાવી લો તમ તારે, પૈસા મગાવીએ. પૈસા મગાઈ લો હમણે. હા તો તું હું આવ્યો છો? હા અમને મારવા આવ્યો છો કા? આ ભલે લા 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 કટકા કરી નાખો ડોનભાઈ, કટકા કરી નાખો. ખમો ફોન કરી આવતા તો છે તો પૂગવા હા, આવ્યા. હા. ફોન કરીને કરું સોપા તાકડે નંબર એ ભૂલાઈ જાય એનો 992099 મોડું ઉઠાનું જ ન 99. બા બા 10 હાકલા થઈ જાય. હું નંબર બોલે કા? એ દોનભાઈ તમારે એમાં રિંગ વાગે ઉપાડો ને બે વાત કરી. એ તું વાત કરી લે ને. હા પા ઉપાડે તારે ને. હા હેલો, હા મસ્કા ક્યાં છો તું? મસ્કા ક્યાં છો? હું તો દુબઈ છું. બે દુબઈ અત્યારે હું કરવા તું ગયો અહીંયા ગગા શેઠ હલવાના હતા ને તેને ઘરેથી ₹1,00,000 લઈને આવવાના હતા. એ દોનભાઈ આમ વાત કરો ને અવાજ આવે છે. હા તો આમ આગળ જઈને વાત કરીને લે ડોનભાઈ પણ. હા હા, મારે મોટા ડોન નો ફોન આવી ગયો એટલે. હા એમાં એવું છે ગોકુળભાઈ કે હું છે ને દુબઈમાં મારી દુકાનનો માલ લેવા ગયો, ખૂટી ગયો ને એટલે. એ ટીમ્બે જાવ તો યા ટીમ્બે જાવ તો આ દોનભાઈ તો આમ આખા થાય. હા હા હાલો ગોકુળભાઈ હાલો. હા હા મસ્કા બોલ સાંભળું છું. ગોકુળિયા વાત કરો. ગોકુળિયા ઈ જવાબ દે એવું લાગે મને. હાલો એમ બોલતો, હાલો હાલો એમ બોલ ને. હાલો હાલો. જો અવાજ બદલાઈ ગયો. આ દોનભાઈ મસ્કો નથી ને. આ તો મસ્કો છે ગગા શેઠ. હે મસ્કો છે. ગોકુળભાઈ. એ દોનભાઈ લે લે અહીં આવો અહીં આવો. તો ₹1,00,000 લઈને ગોકુળિયા. હાલો ડોનભાઈ મૂકું ફોન. હા ફોન મૂકું હો ડોનભાઈ. હા ફોન મૂક તું. કા દોનભાઈ કોનો ફોન હતો? હા મારથી નહીં, મોટા ડોન સપરીભાઈ પ્રો મેક્સ ડોન 2. હા હા રૂમાલ હેઠે કાઢો તો જરાક ના મોઢું ના જોઈ એમાં લેવી. એવું છે મારા મોઢે કેટલા બધા કિલ છે એટલે છે ને હું કદાચ રૂમાલ ન છોડું. હા હા નહીં નહીં. એ આ તો લાલુ ડેરી. ઓ બાપા. એ ગોકુળિયા મસ્કો છે રૂમાલ કદાચ. મારા મોઢે કિલ છે. ઉભા રહો ₹1,00,000 આપું હો.